હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. સવારમાં આપણે આજે બહુ વહેલા નહીં ઉઠ્યા કેમ કે આજે રવિવાર છે. રવિવારે આપણે શાંતિથી જવાનું. આજે ટિફિન નહીં બનાવવાનું. આજે રવિવારના ટાઈમે આજે જમવાનું બી બહારથી જમવાનું હોય, એ બધું હોય અમારા. એટલે રવિવારે ટિફિન મેં કેન્સલ કરાવ્યું છું કે ટિફિન તો બનાવી આપે છે, પણ મેં એમ કહું છું કે રવિવારે ટિફિન ના બનાવીએ, રવિવારે બહારથી જમીશું એક દિવસ. દરરોજ ટિફિન ખાવાનું જ છે ને, એટલે ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? આજે બહારથી જમવાનું છે. સવારમાં ઉઠી ગયા છે, દૂધ મેં તો મારું ગરમ કરીને પી લીધું છે, પણ મારી બેન એમ કે છે કે મને ચા બી બનાવીને આપતી નહીં, એટલે હવે મારે એની ચા બનાવવી પડી. એટલે મેં અત્યારે એની ચા મૂકી છે અને હું અત્યારે મેં કીધું જવા માટે નીકળું, પણ પહેલાં એ બ્રશ કરીને આવે ને પછી મેં નીકળું, કેમ કે હવે એની ચા ઉકળી જાય તો શું કરવાનું. એટલે બધા વગર ચાલી જાય, બસ આ ચા વગર કોઈને ન ચાલે એવું. આપણા ગુજરાતીઓ એટલે બધા વગર ચાલે. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. તો કેવું લાગે જતો કેવું ફાટલું પેન્ટ પહેરીને જાય. આજે રવિવાર છે, રવિવારે તો ફાટલું પેન્ટ ચાલે. આપણે નવા નવા કપડાં પહેરીને જવાનું. સન્ડેના દિવસે નવા નવા કપડાં પહેરીને જવાનું, બહુ મજા આવે. अरे देवा, ये गड़बड़ है बाबा. ગાઈસ, પવન જ એટલો બધો છે ને કે મારી સાયકલ આમ ફંટાઈ જાય. બોલ જો આજે એને કાઢતી ને તો એ વાળ બહાર આવી જાય. બોલ શું કરું, સાયકલ બી મારી ફંટાઈ જાય છે, એટલો બધો પવન આવે છે. ચલો ધીરે ધીરે, એટલે જ હું 8:30 નીકળું છું કે હું ધીરે ધીરે જઈને પહોંચી શકું કે ભાઈ મેં મારા ટાઈમે નોકરી આવી જાઉં. તો આવું સાયકલ તો મારી ચાલે ને તો પહેલાં પહોંચાય. 10 minutes later. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ફાઇનલી આવી ગયા છે. ઓફિસની ખોલવાની શરૂઆત મેં કરી દઉં કેમ કે આપણે વહેલા આવ્યા છે. 8:48 થાય છે, ડ્રાઈવ વહેલી નહીં આવી. 8:48 થાય છે એટલે આવી ગઈ છું. આવું જ પડે ને, નોકરી છે. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई, मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं, मेरी गलती है यार. ઠંડી ઠંડી હવા લઈએ, પણ ઠંડી હવા લેવા એવું જ બેટા ચાર નહીં પીઓ. 8 ને 52 થાય છે, હજી બધા આવશે એ રીતે કામ ચાલુ થશે એમ છે. લેશે તો હજી કામ બાકી જ છે જો કાલનું મારું, કે આ લોકો 7 વાગે મૂકીને જાય, 7 વાગે આપણે ઘરે જવાનું, નીકળી જવાનું. આજે સન્ડે છે, સન્ડે બી આવું હોય તો આવવાનું હોય, ને આવું હોય તો નહીં, પણ અમે લોકો સન્ડે ભરી દીધું. હવે મેં કાલે રજા પાડવાની છું એટલે સન્ડે ભરી દીધું. અને એમાં એમ છે કે કાલે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કંઈ છે નહીં તો રજા પાડવી છે, બસ એટલે પાડવી છે. સવારમાં ગીતો વગાડવાનું ચાલુ કર્યું ને ત્યારે ભગવાનના ગીતો વાગતા હતા. અત્યારે દેશભક્તિ ચાલુ થાય છે. હજી હમણાં બપોર પછી કેવા ગીતો વાગે ખબર નહીં. અહીંયા ગીતો તો અલગ અલગ ગીતો ચાલશે અહીંયા આગળ એવું લાગે છે. अरे साला ये तो अलग ही फ्रॉड चल रहा है. A few moments later. ચલો ગાઈસ, ચા પીવા માટે હજી જો વાગ્યા છે 3:30 થાય છે. અત્યારથી ચા આવી ગઈ છે. હવે ચા બા પી નાખીએ, થોડું કામ બાકી છે, કરીએ, પતાવીએ છીએ. जिस दिन से मिली है उस दिन तक झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है, लेकिन अंदर से लोमड़ी है. તો ગાઈસ, ઘરે તો ક્યાં આવી ગઈ છું મેં જસ્ટ હજી હમણાં. આ ગરમી થઈ ગઈ છે બરોબર. પવન એટલો બધો છે ને કે મારી સાયકલ પાછી ફંટાઈ જાય છે, કેમ કે સાયકલને મારું વજન સેમ છે, બહુ વધારે વજન નહીં, એટલે સાયકલ મારી ફંટાઈ જાય છે. પરાણે ચલાવીને આવી છું, પણ હજી મારું બધું લેવાનું બાકી છે, એટલે મારે અહીંથી પાછું જવું પડશે. હવે મેં અહીંયાથી પાછી મારી ધનનો લઈને જઈશ લેવા. 1 hour later. ચલો ગાઈસ, જમવાનું આજે મારા હાથમાં. 1 hour later. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 10:30. જમવાનું અમારું થઈ ગયું છે, જમી લીધું છે, બધું કામ અમારું પતી ગયું છે. અત્યારે 10:30 વાગ્યા છે. બસ હવે થોડી ઘણી વાર છે ફોન જોવાની, થોડી વારમાં આપણે સૂઈ જઈશું. કાલે આપણે લીધી છે રજા, કાલે સોમવાર છે, કાલે રજા લીધી છે. કાલે આપણે આરામથી ઉઠીશું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અને મારો
આજનો બ્લોગ મેં અહીંયા પૂરો કરું છું. મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટાટા, સી યુ.